અમરેલી ભાજપ શાસિત પાલિકામાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। બટારવાડી પર ભૂગર્ભ ગટરની ચેમ્બરોમાં ભ્રષ્ટાચાર થયો છે। ડોનેજ ચેમ્બરો ખાલી ઈંટો ગોઠવી સિમેન્ટ રોડ બનાવ્યો છે। ભ્રષ્ટાચારની તટસ્થ તપાસની માંગ ઉચ્ચારવામાં આવી છે। રોડ કોઈ પણ આ બાજુ ધાર આપ્યા વગર બનાવવામાં આવ્યો છે। નબળા કામોથી લોકોના પૈસાનો વેડફાટ થતો જોવા મળ્યો છે। તો ફરીવાર ભ્રષ્ટાચારની ઘટના સામે આવી છે। બટારવાડીમાં જે કાબરિયા ચોક કૂવો કહેવાય ને, ત્યાંથી જે રોડ બન્યો છે નાગાણી સાહેબના ખૂણા લગી, એમાં જે ચેમ્બરો આવે ને આપણે ભૂગળ ગટરની, એ બધી કરી છે ને જે ઈટું હાવ છેલ્લી ક્વોલિટીની વાપરી છે, અને એમાં જે ચણતર કામને એને કરવું જોઈએ ને એ કરેલું નથી, અને રોડ ચોખ્ખો કરવો પડે પછી એની માથે કરવું પડે, એ કોઈ જાતનું કાંઈ કર્યું નથી। એમનું રોડ તમે ખોદીને જોવો ને એટલે હેઠેથી ધૂળ જ નીકળશે નકર હેઠે છે એની માથે જૂનો રોડ છે જ આરસીસી કરેલો, એ રોડ ખોદો ને એટલે આરસીસી રોડ માથે ધૂળ છે હોતા। એટલે આ લોકોએ જેટલી ચેમ્બરો અહીંયા છે ને ભૂગળ ગટરની, એકમાં એણે ઈટું કે કોઈ પણ જે એને ચણતર કામ કરવું પડે ને કોઈ જાતનું એણે કાંઈ કર્યું નથી, એ અમને વિરોધ છે। અને આ રોડ બહુ જાજા સમયથી મંજૂર થતો હતો ને બંધ થતો હતો। આ રોડ બન્યો એ અમને લાગણી છે અને ખુશી છે, પણ આવો રોડ બને જ ને એ અમને નહોતી ખબર, નકર અમે રોડ વગર ના જ રહેતા, અમારે રોડની જરૂર નહોતી એમ। બટારવાડી પટેલ ડીઝલની સામેની શેરીમાં વર્ષો જૂનો પ્રશ્ન, કોંગ્રેસના શાસનકાળમાં મંજૂર થયેલા આ રોડ અટકાવી દેવામાં આવ્યા હતા ભાજપ શાસિત નગરપાલિકાએ, અને લોકસભાની ચૂંટણી આવતા જ આ લોકોએ ભાજપ શાસિત નગરપાલિકાએ રોડ તો ચાલુ કર્યા, પણ રાતોરાત પીસીસી કરવામાં આવ્યું નથી। એ કોઈ બાજુથી ટૂંકમાં ઢાળ કે એવું કંઈ આપ્યા વગર રાતોરાત આ રોડ બનાવી નાખ્યા છે। સાથોસાથ ભૂગર્ભ ગટર જે કાંઈ વચ્ચે આવતી હોય એ ભૂગર્ભ ગટરને ઊંચી લેવા માટે ઈંટું જે છે, મારા હાથમાં જ ઈંટ છે, ઘડાપાક ઈંટું વાપરી અને તાત્કાલિક આને બૂરી દેવામાં આવ્યું છે રાતોરાત। આ ઈંટ જો નીચે પડતા પણ તૂટી જતી હોય તો આની માથે રોડની માથે અનેક વાહનો, ભારે વાહનો હાલતા હોય તો ભૂગર્ભ ગટર તો નીચે બહુ ઊંડી હોવાથી અનેક સમસ્યાઓ થાય તો એની જવાબદારી નગરપાલિકાની રહેશે। અને ચીફ ઓફિસરને પણ એક વિનંતી છે કે આવા જ્યાં રોડ બનતા હોય તો એની એક મુલાકાત લઈ, કોન્ટ્રાક્ટરો રાતોરાત બનાવી અને રોડ બનાવીને જતા રહે છે, આની કોઈ નિયત ગુણવત્તા જે કાંઈ માપવામાં આવે એવી કોઈ આઈપી કરી નથી, અને હલકી ગુણવત્તામાં આ બધા તમામે તમામ, અને એવી મારી